હે સ્ટુડન્ટ, આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 2 અને જે દાખલા નંબર 1 હતો એ આઈ હોપ તમને આગળના વિડિયો જો તમે જોયો હશે તો એની અંદર ખબર પડી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો ચલો હવે આપણે જોઈ લઈએ બીજા નંબરનો દાખલો. હવે બીજા નંબરના દાખલાની અંદર ઓલરેડી તમને આકૃતિ એ તમારી ચોપડી એ બુકની અંદર આપેલી જ છે, બરાબર. તો અહીંયા શું કરશું આપણે, તો સૌપ્રથમ tan p અને cot r એ શોધવા માટે હવે પહેલા તો આપણે ત્રિકોણના ત્રણ ખૂણા શોધવા પડે અને તમને બધાને ખબર છે કે ત્રિકોણના ત્રણ ખૂણા શોધવા હોય તો એક જ વસ્તુનો ઉપયોગ થાય જે અહીંયા મૂકી ગયા છે પેલા પાયથાગોરસ, બરાબર. તો એમના પ્રમેયનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો પાયથાગોરસના પ્રમેય મુજબ આજે લખી નાખીએ આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ. ચલો હવે આની અંદર કર્ણ કયો થવાનો તો તમને બધાને ખબર છે કયો થવાનો, pr નો વર્ગ બરાબર આ બે બાજુનો સરવાળો. એટલે કઈ બાજુ થવાની, એક pq પ્લસ બીજી કઈ બાજુ થવાની તો qr ના બંનેનો વર્ગ. ચલો આપણે છે ને એની અંદર કિંમત મૂકી દઈએ. ચલો pr બરાબર કેટલા આપેલા છે તો 13, તો અહીંયા થવાનો 13 નો વર્ગ. એ જ રીતે pq, તો p અને q નું માપ કેટલું આપેલું છે તો 12, તો અહીંયા થવાનો 12 નો વર્ગ. અને qr આપણે શોધવાનું છે એટલે qr આપણે એમનું એમ જ લખીશું. હવે શું થવાનું તો 13 નો વર્ગ કેટલો થાય તો વેરી ગુડ 169. 12 નો વર્ગ કેટલો થવાનો 144 પ્લસ qr નો વર્ગ. હવે શું કરશું તો આ પ્લસ 144 ને આપણે પેલી સાઈડ મોકલી દઈએ તો શું થવાના તો માઈનસ થવાના. તો અહીંયા આવું થવાનું qr નો વર્ગ બરાબર 169 ઓલરેડી આપેલા હતા અને 144 ને આપણે મોકલી દીધા પેલી સાઈડ. તો qr નો વર્ગ બરાબર કેટલા મળવાના 25, બરાબર. હવે તમને બધાને ખબર છે કે 25 એ કોનો વર્ગ થાય તો 5 નો. તો અહીંયા આપણને qr કેટલું મળી ગયું તો qr આપણને મળી ગયું 5, બરાબર. તમને આટલું સુધી ખબર તો પડી જ ગઈ હશે. હવે આપણે શું કરશું તો tan p એ શોધવાનું છે. તો પહેલા આપણે લખી નાખીશું tan p બરાબર tan p નું સૂત્ર યાદ છે તો આપણે આગળના વિડિયોની અંદર બધા જ સૂત્રો ચલાવ્યા છે, બરાબર. તો ચલો વિચારો કયું સૂત્ર છે tan p બરાબર વેરી ગુડ કયું થવાનું સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ચલો ખૂણો કયો કીધો છે આપણને તો p, તો અહીંયા p ખૂણો લો તો એની સામેની બાજુ કઈ થવાની qr, તો અહીંયા આપણે લખી નાખવાનું qr. હવે નીચે દાખલા તરીકે અહીંયા pq પા એટલે પાછળની બાજુ કઈ થવાની સામેની બાજુ, તો p અને p ની સામેની બાજુ કઈ થવાની તો q અને r, તો અહીંયા આપણે લખી નાખીએ qr, બરાબર. હવે પાછળની બાજુ કઈ થવાની તો pq, તો અહીંયા આપણે લખીશું pq. તો qr નું માપ કેટલું આપેલું છે તો q અને r નું માપ આપેલું છે 5. બસ એ જ રીતે pq નું માપ કેટલું આપેલું છે તો 12. તો અહીંયા આપણને tan p ની કિંમત મળી ગઈ. કેટલી મળી તો 5/12. હવે એ જ રીતે હવે આપણે શોધવાનું છે cot r. હવે આની અંદર ખૂણો કોને બનાવવાનો છે તો r ને, બરાબર. તો અહીંયા r ને ખૂણો બનાવો. હવે સૂત્ર કોનું કીધું છે cot નું. હવે cot નું સૂત્ર કયું થાય તો જે tan છે તેનો વ્યસ્ત મતલબ કે આ પાસેની બાજુ ઉપર જતી રહેવાની અને સામેની બાજુ નીચેની તરફ. ચલો cot r ની પાસેની બાજુ કઈ થાય તો qr, તો અહીંયા લખી નાખો qr ભાગ્યા સામેની બાજુ કઈ થવાની pq. તો qr બરાબર કેટલા મળે છે qr બરાબરની કિંમત કેટલી છે તો 5, તો અહીંયા લખી નાખીશું 5. અને pq ની કિંમત કેટલી આપેલી છે તો 12, તો અહીંયા આપણે લખી નાખીશું 12. તો જો અહીંયા આપણે tan p અને cot r મળી ગયું. હવે શું કરશું આપણે તો એ બંનેની બાદબાકી કરશું. તો અહીંયા લખી નાખીએ આપણે tan p minus cot r, બરાબર. હવે tan p ની કિંમત કેટલી મળી તો 5/12 minus cot r ની કિંમત કેટલી મળી તો એ બી મળી 5/12, બરાબર. ચલો હવે આ એક પ્લસ અને એક માઈનસ એટલે જવાબ કયો થઈ જવાનો તો 0. તો અહીંયા આપણને જવાબ મળી જાય 0. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ ખબર પડી ગઈ હશે અને જો ખબર પડી હોય તો વિડિયોને લાઈક જરૂરથી કરજો.